21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. નમસ્કાર, એટીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું વિષ્ણુ પ્રજાપતિ. આપની સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માણસા ખાતે 21 જૂને યોગ દિવસ છે, જેને લઈને હાલ યોગના કોચ એવા ડૉક્ટર અજયભાઈ ન્યાયી આપણી સાથે છે. આપણે એમને પૂછીશું. અજયભાઈ નમસ્કાર, એટીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. અજયભાઈ, આ યોગ એ શું છે અને ક્યારથી આપ કરો છો અને શું કહેવા માગશો બધાને? યોગ એ સ્વસ્થ, નિરોગી અને દીર્ઘાયુ જીવન જીવવાની આપણા ઋષિમુનિઓએ આપેલી એક પદ્ધતિ છે અને એને વળીને બાબા રામદેવશ્રીએ જે જનજ્યોત જગાવી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂન વિશ્વ યોગ દિવસ વિશ્વમાં સ્થાપિત કર્યો અને વિશ્વએ સ્વીકારી છે. યોગ સમિતિ માણસા 28/10/2010થી આ નિયમિત, નિરંતર અને નિઃશુલ્ક યોગ પ્રાણાયામ કેન્દ્ર અત્યારે ઉમિયાવાડી કલોલ રોડ ખાતે ચલાવે છે. અહીંયા તમામ મિત્રો જે છે એ નિઃશુલ્ક રીતે જોડાયેલા છે. આ સમિતિ જે છે એ એવા ભાવથી કામ કરે છે કે અમે પણ સ્વસ્થ રહીએ અને અમારા નગરજનો અથવા તો જે કોઈ લોકો છે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવા ભાવથી આ સમિતિ કામ કરે. આપણે વિષ્ણુભાઈ સાહેબ સાથે વાતચીત કરીશું. વિષ્ણુભાઈ, આ પ્રેરણા ક્યાંથી મળી યોગ સમિતિ બનાવવાની અને યોગમાં કેટલી તાકાત છે, શું તાકાત છે એ આપ જણાવશો? યોગની તાકાત તો કહેવાનો કોઈ પ્રશ્ન જ નહીં. મારા પણ વિષ્ણુભાઈજી પટેલ અધ્યક્ષ અહીં આગળ આપણા યોગ સમિતિ, પહેલાં કેશુભાઈ સાહેબે જ્યારે આ પ્રેરણા સોમભાઈ સાહેબ અને કેશુભાઈ સાહેબથી માનસા યોગ સમિતિમાં એની સ્થાપના થઈ, ત્યારથી હું પણ ત્યારથી જોડાયેલો છું. અને જ્યારે સોમભાઈ સાહેબ જ્યાં ત્યારે મને સોંપે, મને અને અજયભાઈ સાહેબ અને અમે બાહુભાઈ વિનોદભાઈ એવા અમારા ઉત્સાહી કાર્યકર્તાઓ સાથે અમે યોગ એ રીતે સવારે 5 થી 6:30 કાયમી પાછલા લગભગ 16 વર્ષથી એક ધારો અમારો ચાલી રહ્યો છે. એમાં કોઈ વિઘ્ન નહીં, કશું જ નહીં. બધાને અમારા ગ્રુપમાં, પરિવારમાં પણ આજ સુધી કોઈ વિઘ્ન નથી. વિનોદભાઈ સાહેબ જોડે વાત કરીશું. વિનોદભાઈ, આપ અવારનવાર જે પ્રોગ્રામો કરો છો, માનો કે સાયકલ પ્રવાસ હોય, નવરાત્રિમાં રાસ ગરબા હોય, દિવાળીમાં ફટાકડાની આતશબાજી હોય કે પછી પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું હોય, ત્યારે યોગ સમિતિ હર હંમેશા ખડે પગે રહે છે. તો એને લઈને આપણે શું કહેશો? આ યોગ પરિવાર છે, યોગ સમિતિ અમારી કાર્યરત છે. હંમેશા રાષ્ટ્રની ભાવના સાથે અને રાષ્ટ્રનું સારું થાય એ માટેના તમામ પ્રયાસો આ યોગ સમિતિ કરી રહી છે. અને આ કોઈ પણ પ્રકારનો સરકારી કાર્યક્રમ હોય અને રાષ્ટ્ર માટે પ્રેરક હોય તો હંમેશા આ યોગ સમિતિ તત્પર છે. અને આપ જોઈ રહ્યા છો કે માણસા ખાતે છેલ્લા 16 વર્ષથી યોગ સમિતિ ચાલે છે, જેને લઈને અજયભાઈ કોચ સમિતિના અધ્યક્ષ છે. તેમને જણાવ્યું કે યોગ પરિવાર છે એ ખૂબ જ સ્વચ્છ છે અને યોગમાં આવશો તો સ્વસ્થ, નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકશો. નમસ્કાર. પટેલ કાંતિભાઈ પટેલ. યોગ એક મહામૂલી વસ્તુ છે. એ મારા વર્તમાન સમયમાં જીવનશૈલીમાં મેં અનુભવ્યું છે અને એનાથી માનસિક અને શારીરિક જે ક્ષમતા મળે છે એના કારણે આજે અમારા પરિવારમાં આવી પડેલી આફતમાં હું પૂરા મનથી અને સ્વસ્થ રહીને સામનો કરી રહ્યો છું. એ યોગને આભારી રહે છે. કરો યોગ, રહો નિરોગ. મને ગેસ એસિડિટીની તકલીફ હતી. યોગ કરવાથી એકદમ સ્વસ્થ અને મસ્ત રહું છું. શરીરમાં એકદમ તાજગી, એનર્જેટિક રહેવાય છે. એટલે ઓપરેશન કરાયેલું છે છતાં હું 12 મહિનાથી આ યોગમાં આવું છું. બહુ સરસ, સારું શરીર રહેશે. હું 20 વર્ષથી યોગ સમિતિમાં આવું છું. મારું શરીર એટલું સશક્ત છે કે કોઈ મારા શરીરમાં તકલીફ નથી. 20 વર્ષથી યોગમાં સ્વસ્થ રહો, મસ્ત રહો. નિયમિત યોગ કરું છું. મારા પરિવારમાં બધા સભ્યો યોગ કરે છે. મને અને બધાની તકલીફ હતી પણ યોગ અને પ્રાણાયામ કરી અને મને રાહત મળી છે. મારી ઇમ્યુનિટી સિસ્ટમ બહુ લો હતી. એ યોગ પરિવાર કરવાથી હું સ્વસ્થ અને ફિટ રહું છું. અમારી યોગ સમિતિ છેલ્લા 28/10/2010 થી ચાલુ છે. નમસ્કાર, એટીસી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું ફોરમમાં આપની સાથે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ રાજ્ય કક્ષાના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં માણસા કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજનાર છે. ત્યારે માણસા યોગ સમિતિ દ્વારા આવનાર સાયકલ પ્રવાસ, નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવ, દિવાળીમાં ફટાકડાની આતશબાજી કે પ્લાસ્ટિક મુક્ત અભિયાન હોય, ત્યારે માણસા યોગ સમિતિ સતત લોકોમાં જાગૃતિની સાથે સાથે સ્વાસ્થ્ય જીવનની કેવી રીતે જીવન જીવવું તે શીખવા મળે છે. માણસા યોગ સમિતિ છેલ્લા 15 વર્ષથી નિયમિત, નિરંતર અને નિઃશુલ્ક યોગ પ્રાણાયામ 48 ગામ કડવા પાટીદાર સમાજ સંકુલ માણસા ખાતે ચાલે છે.
ત્યારે યોગ સમિતિના કોચ ડોક્ટર અજયભાઈ જણાવે છે કે યોગ એ સ્વસ્થ, નિરોગી અને દીર્ઘાયુ જીવન જીવવાની કળા છે. આપણા ઋષિમુનિઓની પદ્ધતિ છે. બાબા રામદેવે જનજ્યોત જગાવી ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂન વિશ્વ યોગ દિવસ વિશ્વમાં વિસ્થાપિત કર્યો ને વિશ્વએ સ્વીકાર્યું. અજયભાઈએ છેલ્લે જણાવ્યું છે કે યોગ સમિતિ ન રહેતા એક યોગ પરિવાર છે. એટી સિરીઝ ગુજરાતી, માણસા.